દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી ઓગસ્ટે ડભોઈ આવનાર હોય તેને લઈને ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દ્વારા આજે વહેલી સવારે ડભોઈની મુલાકાત લેવામાં આવી હતી। આગામી તારીખ 12મી ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડભોઈના મહેમાન બનીને આવનાર છે। ત્યારે પૂરા ગુજરાતના અધિકારીઓ તેમજ હોદ્દેદારો નરેન્દ્રભાઈ મોદીની આગતા સ્વાગતામાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે ડભોઈ પર નજર જમાવીને બેઠા છે। ત્યારે આજે વહેલી સવારે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ ડભોઈની મુલાકાતે આવ્યા હતા અને ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ જ્યાં મોદી સભા સંબોધવાના છે તે સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું। સાથે સાથે 3 હેલીપેડ બની રહ્યા છે તે સ્થળે પણ ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ લાગતા વળગતા અધિકારીઓની મીટિંગ લઈ જે તે અધિકારીઓને આદેશ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કેવડિયા કોલોની ખાતે જવા રવાના થયા હતા। એટલું જ નહીં, ડભોઈની મુલાકાત સમયે તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સારા સક્ષમ અને તાકાતવર નેતાઓને સંભાળવામાં કોંગ્રેસ સક્ષમ નથી અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેશે। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી ફક્ત 17 દિવસમાં નર્મદા બંધના દરવાજા ડેમ સાઇટ ઉપર ચઢાવવાની બેસાડવાની મંજૂરી આપેલી। આ બંધના દરવાજા બંધ કરવાનો કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। એમાં પ્રથમ તબક્કામાં મહા નર્મદાના સાથેના રથો એ સમગ્ર જિલ્લાઓમાં ફરશે। 85 જેટલા રથ જુદા જુદા જિલ્લા તાલુકામાં ગામડામાં જ્યાં નર્મદાના પાણીનો સિંચાઈ માટે, પીવાના પાણી માટે, સુજલામ સુફલામ યોજના માટે કે સૌની યોજના માટે લાભ મળ્યો છે એ બધી જ જગ્યાએ રદ ફરશે અને 12મી તારીખે માનનીય નરેન્દ્રભાઈના વરદ હસ્તે આ નર્મદા બંધના દરવાજા બંધ કરી આખા બંધની 138.65 મીટરની જે ઊંચાઈ આપણે કરવાની હતી, જે અગાઉ સુપ્રીમે અને ટ્રિબ્યુનલે મંજૂરી આપી છે, એ આપણે પૂર્ણ કરી છે અને ડેમ હવે પૂર્ણ કક્ષાએ ભરવાનું કામ શરૂ કરવાના છે। આ કામ થવાથી અત્યારે સરદાર સરોવર ડેમમાં જે પાણી ભરાય છે એના કરતાં 4.5 ગણું વધુ પાણી ભરાશે। સિંચાઈ માટે, પીવાના પાણી માટે વધુ આપણને પાણી પ્રાપ્ત થશે। નર્મદા બંધ સાઇટ ઉપર, સરદાર સરોવર સાઇટ ઉપર જે 1250 મેગાવોટના વીજળીના જે આપણે વીજ મથકો મૂક્યા છે, હાઇડ્રો વીજ ઉત્પાદન કરીએ છીએ, જે સસ્તી વીજળી છે, એનાથી પણ વધુ ઉત્પાદન, વધુ પાણી ભરાવાના કારણે વધુ વીજળીનું આપણે ઉત્પાદન કરી શકીશું। આમ ગુજરાતના આજીવન જેનો લાભ મળવાનો છે અને ગુજરાતની પ્રગતિના, સમૃદ્ધિના દ્વાર આ નર્મદાના દ્વાર બંધ થવાથી આપણને પ્રાપ્ત થવાના છે। એ કામ મોદી સાહેબના વરદ હસ્તે જે કરવાના છે એનું પ્રજાકીય મોટું સંમેલન એ આપણે ડભોઈમાં કોલેજના મેદાનમાં કરવાના છીએ। ગુજરાતના લાખો નાગરિકો ખૂબ આનંદ ઉત્સાહથી, ખેડૂતો, ભાઈઓ બહેનો, યુવાનો, સમાજસેવકો, પૂજ્ય સાધુ સંતો, અન્ય રાજ્યોના મહાનુભાવો એ બધા જ અહીંયા પધારશે। આપણે બધાને આમંત્રણ આપીએ છીએ એટલે બધા જ જ્યારે અહીં આવશે ત્યારે મોટો વિશાળ કાર્યક્રમ કરવાનું કોલેજનું જે મેદાન છે એની જગ્યા જોવા માટે અમે માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી, માનનીય વસાવા ગણપતભાઈ, શ્રી નાનુભાઈ અને અમારા સચિવશ્રીઓ, અધિકારીશ્રીઓ, પોલીસ તંત્ર બધી જ વ્યવસ્થા જોવા માટે અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ। અહીંયાથી અમે કેવડિયા કોલોની પણ જવાના છીએ કે જ્યાં કેવડિયા સરદાર સરોવર ડેમ ખાતે પણ મુખ્ય પૂજન મોદી સાહેબ અને અન્ય મહાનુભાવો અને પૂજ્ય સાધુ સંતો દ્વારા ત્યાં કરવાનું છે, એની વ્યવસ્થા પણ આજે કરવાની છે। આ બધું જ આયોજન જે ડભોઈમાં ને સરદાર સરોવર ડેમ સાઇટ જે થવાનું છે, જેમાં હજારો લોકો ડેમ સાઇટ ઉપર અને લાખો લોકો ડભોઈના જાહેર સભાના સ્થળે ઉપસ્થિત રહેવાના છે, એની સારી વ્યવસ્થા ગોઠવાય અને ગુજરાતના નાગરિકો, ખેડૂતો, યુવાનો ઉત્સાહભેર આમાં જોડાય અને